રાધનપુર તાલુકાના પેદાશપુર ગામ ખાતે વચરાદાદાના ધામ ખાતે દર્શન અને આરતીની અંદર હાજરી આપતી આરતીમાં જતી અશ્વના દર્શન કરવા ધારાસભ્ય અને ભાજપના કાર્યકર્તાઓ પહોંચ્યા। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પેદાશપુરા ગામ ખાતે ભુરાભાઈ ઠાકોરની અશ્વ રાજવંશી નામની દરરોજ સાંજે 6 કલાકે આરતીના ટાઈમે વચરાદાદાના મંદિર ખાતે 1 કિલોમીટર સુધી દોડી અને આરતી લેવા જાય છે। ભક્તિમય વાતાવરણ બને છે, તેને લઈને મોટી સંખ્યામાં આજુબાજુ તેમજ અન્ય ગામના લોકો આ અશ્વના દર્શન કરવા આવી રહ્યા છે। તેવા સમયે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ ભરતભાઈ ચૌધરી, ભરતભાઈ પટેલ, ઉપપ્રમુખ અંબારામભાઈ ઠાકોર, અન્ય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને તાલુકા વિકાસ અધિકારી સાથે પેદાશપુરા ગામ ખાતે પહોંચી વચરાજ મંદિર ખાતે ભુરાભાઈ ઠાકોરની અશ્વની ભક્તિ જોઈ ખુશ થયા હતા। ધારાસભ્ય અને ભુરાભાઈને અભિનંદન પાઠવ્યા હતા। દેવી સ્વરૂપના અશ્વના દર્શન કરી ધારાસભ્યએ ધન્યતા અનુભવી હતી। રિપોર્ટિંગ બાય મનુ ઠક્કર, રાધનપુર। જોગાનું જોગ વિકસિત ભારત યાત્રા સંકલ્પ યાત્રામાં મારે પેદાશપુરા ગામે આવવાનું થયું। સોશિયલ મીડિયામાં પેપર દ્વારા મેં જાણેલું કે પેદાશપુરા ભાઈ શ્રી ભુરાભાઈની ઘોડી સફેદ ઘોડીએ જેવી વીર વચરાજ દાદાની આરતી થાય અને ઘરેથી એ બાંધેલી હોય તો પણ એમ છોડાવીને એ વીર વચરાજ દાદાની જ્યાં આરતી થતી હોય ત્યાં ખરેખર મેં જાતે નિરીક્ષણ કર્યું, મેં જાતે દેખેલું। આજે એ આરતી થાય એટલે કાયદેસરની એનું માથું નમાવીને એ દાદાના ચરણામાં એ ખરેખર એ આરતીનો ભાવ પ્રગટ કરતા હોય એવું દેખાય છે। મને ખૂબ જ આનંદની વાત છે કે આજે મેં જાતે જોઈને એ ખરેખર ભુરાભાઈની ઘોડી એક પવિત્ર ઘોડી છે એવું મને અહેસાસ થયો છે। એટલે ખૂબ જ આ એક ચમત્કાર, એ મનુષ્ય તો હોય પણ આ પશુ પણ એક આવા વીર વચરાજ દાદાના એમાં આવીને એ ખૂબ જ આ કળિયુગમાં પણ આ ઘોડી ખરેખર જે આ ખૂબ જ દાદાની આરતીમાં આપણને જે એમનામાંથી શીખવા મળે કે આપણે મનુષ્યોએ પણ એ આવા વીર વચરાજ દાદા જેણે ગાયોના હારે ચોરીમાંથી વરવાળ વાઢીને ગાયોને બચાવી છે, એવા વીર વચરાજની આરતી સમયે આ પશુઓ પણ આવીને એની આરતીમાં શીશ નમાવતા હોય એટલે ખૂબ આનંદની વાત છે। બોલો વીર વચરાજ દાદાનો।